હેલો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ ને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો ઉઠીને અમારે તો રોજનું કામ કેવું, ના ધોવાનું, દિયાબત્તી કરવાનું, ના અને આમાં બેઠો છે મારા કરવા. તેમાં મારા કરીએ છીએ બેઠા બેઠા. ઓકે, હા બોલ દે પછી જય શ્રી કૃષ્ણ. નહીં બોલાય એ નહીં આવડતું. ચમ નાવડા બધું જ આવડે છે. આ જીબડી તો આટલી લાંબી છે. હે જીબડો તો બહુ મોટો છે. બધું આવડે છે. બધા નાટક જ છે. હા 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 હા, બધા નાટક જ છે તારા. અને પડીશ તો પેલા તો બોલતો તો નહીં બોલું. ફરવાઈ નહીં જાણો કે તો પેલી નહીં કાલી જાણો. તો આ તળે ગાડીમાં ડાયરેક્ટ હા ભાગી ના તળે. ભાગી જ લઈ જતી જઈશું તો તું આવીશ ને. અમે તને ગાડી બેહાય તું બેસી ને અમે દરવાજો બંધ કરતા ગાડી મારી મૂકશું. તો તું કેવી રીતે બેસીશ? તો હું તો ભાગી ના થાકીને કેવી રીતે આવીશ? ક્યાં સુધી આવીશ? થાકી જઈશ થોડું દોડીને તો. પછી ચાલતા ચાલતા પછી ભાગી ના આવે, ચાલતા ચાલતા ભાગી ના આવે. ચાલ એમ ભાગીને આવજો હો તાર. જય શ્રી કૃષ્ણ, હરમ મહાદેવ. અને જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છે બધા મજામાં છે? શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ શંભુ. વાહ વાહ. વાહ કરો બધો. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારા બધાનું અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો સવારની અંદર જોરદાર ઠંડી લાગી રહી છે. અત્યારે તો ભૂકા કાઢે છે એવી ઠંડી છે. અને જો મોજા પહેરી દીધા છે કારણ કે અહીંયા છે ને નીચે મોજા પહેર્યા વગર ચાલે એવું નથી. બહુ જ ઠંડુ છે નીચે. અને એ ઠંડીના કારણે આપણા બોડીની અંદર છે ટેમ્પરેચર ડાઉન થઈ જાય એટલે શરદી થઈ જાય. શરદી થાય એટલે ઉધરસ થાય, કફ થાય, બધું થાય. એટલે મોજા પહેરો અને આવે છે પાછી ઉત્તરાયણ. અને આવે છે ઉત્તરાયણ. ભાઈ તહેવારમાં સ્લાઇડર જો આમ પાછળ ખુલ્લું ખેતર છે ને એટલે જેવું આમ સ્લાઇડર ખોલે ફટાફટ પવન બધો અંદર આવી જાય છે. આખો પંખો રચ રચી જાય છે. ફૂલ પવન સાથે અને ઠંડો કાચ જ પવન વાકેલો રાખવો પડે છે. હા. સાડે રાખેલું ઉપર અને ખોલે એટલે પવન. વાતી માર બેટો જો પણ મોજા બોજા કશું પહેરતો નહીં. એ ગંદા ક્યાં? વસ્તુ છે. તો હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો આવી રહી છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણને બધાને કેવી તૈયારી ચાલી રહી છે? ઘણા તો ઉત્તરાયણ એટલા શોખીન હશે તો પતંગ બી આવી ગઈ હશે, ફિરકી બી આવી ગઈ છે, લાડવા, ચીકીન બધું કેટલું બની ગયું હશે. શું કહેવું? હા, બધું જ બની ગયું છે. અમારે બાકી છે. પતંગ લાવી અમારી હા, તારી નાની પતંગ લાવીશું. મારી નાની દોરી અને મારી નાની પતંગ. ઓકે. શું કહે છે? મારી નાની દોરી, મારી નાની પતંગ. તને આવડે છે ચગાવતા? હા, ચગાવતા આવડે છે ખરી? નાની ફિરકી કહેવાય, નાની દોરી ના કહેવાય, નાની ફિરકી અને નાનો પતંગ લાવવાનો મારા માટે પપ્પા. અને પછી ચગાવવાની? પછી કોની કાપવાની? કાપવાની કોની પતંગ? દૂધા કાપી દેશે કોકની. અને તું નહીં કાપે? તારા મમ્મીની કાપવાની. તું કોની કાપીશ પતંગ? મમ્મીની. હા, મમ્મીની કાપે. મારી કાપીશ પતંગ? ઓકે. અને તારી ફિરકી કોણ પકડશે? બા. બા. બા પકડશે? ડ્રોઈંગમાં મેં કર્યું. હા, ડ્રોઈંગમાં કર્યું અમે. તે ડ્રોઈંગમાં કર્યું છે? શું વાત છે? બતા તો બતાતા. બતા. તો શું છે આગળનો પ્લાન? અત્યારનો તો કોઈ પ્લાન છે નહીં કારણ કે આજે પતંગ લેવા જવું પડશે એવું લાગી રહ્યું છે અમારા. અને તારી હા અને રીલ્સ ઉતારવાની છે ખાસ તો કારણ કે 2 દિવસ રજા છે એટલે એ દિવસે કોઈ કામ નહીં. નોકરીમાં જેમ રજા હોય ને એ 2 દિવસે રજા જ મૂકવાની. 2 દિવસ એક્સ્ટ્રા આપણે અત્યારે કામ કરી લેવાનું અને 2 દિવસ રજા મૂકવાની. આ તો જો કે થોડી શરદીના કારણે છે ને માઇન્ડ કામ કરતું નથી. નકર બાકી આપણે રોજની 4 ઉતારે ને કે બીજું 6 ઉતારી દીધી પણ હોત. આપણે એમ કહો ને હા. શરદી થઈ ગયો ને તો મોહનથાળ ધબધબાઈને ખાઈ જ લ્યો એટલે શરદી મટી જ જાય. અને આઈસ્ક્રીમ લાવીને ખાઈ લ્યો હા, તેવું જ કરી છે. એટલે મટી જ જાય શરદી. ઓકે. તો અમારે કાવ્યા મેડમે સરસ મજાનું ડ્રોઈંગ બનાવ્યું છે. વાહ વાહ.
વાહ શું વાત વાહ છે. વાહ સરસ સરસ આ પતંગ બનાવ્યો છે. હું બધાની કાપી દે હા હું બધાની પતંગ કાપી દે મારી કાપી દે. તમારી એ કાપી દે બધાની શું વાત કરે છે? આ ઉદ્રાક્ષ આ થરો અને આ માહી આહુ ઓકે મારા 4 છોકરો છે. હા જોરદાર દોડી છો પેલા. જોરદાર તો જો છોડીએ. અને હવે પતંગ આ બોલી છે કેવો તમને દોરે છે? તારે શું કરવાનું છે? બોલતો કોની કોની પતંગો કાપવાની છે? બધાની પતંગ કાપે કોની પેલા જીતુ કાકાને કાપવાની. પેલા જીતુ કાકાની પછી આસુભાઈ આલી મિત્તલ નાસીની પછી અને પપ્પાની પછી મમ્મીની અને અને સુરેશ કાકા રીધી આંટીની સુરેશ કાકાની રિદ્ધાંતીની ભાવેશ કાકાની રાંસીની અને ભાવેશ કાકાની બધાને કાપી નાખવાની. અને ભાવેશ કાકાની ભવ્યની અને ભવ્યાની અંકુર કાકાની અંકુર કાકાની બધાની પતંગ તું કાપી જ નાખીશ. ઓકે રત્ના આંટીની રચના આંટીની તો રત્નાટી ટૂંકમાં બાકી રહેવાના જોઈએ. ટૂંકમાં બધાની પતંગ અમારે બસ. કાપવાની છે. હમ. કોઈ બાકી ના રહેવું જોઈએ. શું કહેવું અથર્વા? સાચી વાત ને? ઓકે હો થેન્ક યુ. ટેડી બિયર શું કરો તમે બે? જો ઉપર જો તો દાવો સાફ કરો ઉપરનું ટાંકી ઉપરનું તો ટાંકી ઉપર આ ઉત્તરાયણ છે તે ઉત્તરાયણમાં આ લોકો છેક ઉપરની ટાંકીને ધોવા ઉપર ચડ્યા. તો ગાઈસ આજો અલા અલા મજૂરો આયા છે કામ કરવા. મજૂરોની ઉત્તરાયણની તૈયારી કરે બકા. અમારા માટે તો મજૂરો છે લે. ઓય આ ધાબા હા ઓય ધાબા ઉપર ના બેઠ્યો માઈ ચમ આ મજૂરોનું ધાબુ ના એવું કોણે કીધું? તો દર વખતે હું કરતી હતી લે આ. કોઈ નથી કરતી હતી. દૂર લઈ જા નકર આ ખાટા ઉછળ મજામાં બરાબર ધોજે પાછો ક્યાંય રહી ના જાય બરાબર ને આ નીચેનું તમારે બેન જ ધોવાનું છે કેવું નીચેનું તમારે બેન જ ધોવાનું છે હા તે ભાઈ ઓલા દેખાય નીચે તો કામવાળી કહી દેજો ધાબુ ધોઈ જાય આ અથર્વા ભાઈ છે ને પતંગ ચગાવી રહી છે એમને પતંગ ચગાવી દી શું કેવું અથર્વા પતંગ ચગાવી બહુ ગમે પતંગ ચગાવી બહુ ગમે તને હે જો ફૂલ પવન નહીં પવન નહીં નહીં પવન નહીં પવન નહીં હા, અને પતંગ તો સરસ આવડે છે, પણ પવન નહીં પવન નહીં પવન નહીં સાચી વાત છે ઉભો રે હું આપું બેટા થોડી વાર ઉભો રે. અમે એવું જોઈએ દર ફેરી જો અત્યાર સુધી કેટલો બધો પવન હતો ને હવે જ્યારે ઉત્તરાયણ આવશે ને ત્યારે ઉત્તરાયણના દાડે જ પવન નહીં હોય અંબાલાલ કાકાએ કીધું જ છે કે પવન નહીં આવવાનો. ત્યારે શું આમ દરરોજ કેટલો પવન આપણે ઠંડી હોય બધું વાકેલું રાખેલું અને જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે જ પવન ના હોય હવારે બહુ હોય તો હવાર બધી પબ્લિક તો ગોદરામાં હોય છે લે હવાર તો કરો આવતો રહેનો. કા સ્કૂલમાં હોય ઓહો ને શીખી નહીં લે યે તમારી પતંગ જવાની હતી રહી રહી જાય ને બસ ત્યારે યા, હા તો ચાલો ભાઈ ફાઇનલી ઉપર પતંગ ચગાવી દીધી છે તો મજાની પતંગ ચગાવી છે શું કામ તારો શું કેવું તમારું આના વિશે? પતંગ પર ચગાવું બહુ ગમે જો અરે વાહ ખેંચવી નહીં બેટા પાછળ છોડી દેવી જવાની પતંગ જઈ ના તો પપ્પા તમે એને બહુ ઊંચી ચડાઈને જ આપો હવે આપણે તો ઢીલ જ નહીં જવા દેવાય એવી બોલો આપણે તો ફિરકીઓ જ પકડવાની પણ ઢીલ જ ના જાય એમ ચાલે ચાલે જઈએ જવાથી ગાડા તો પતંગ જ જતી રે. અમારે ગાય જો મિત્રો દોસ્તો આ જો અમારે દોરી કેટલી બધી છે બહુ ઊંચી જાય ને તો ગાઢ આવે તો ક્યાંય જતી રહે પતંગ અપાવા જા પેલાનો એટલે આવ્યો કે તો દોરીએ જતી રહે ગાઢ આવે તો પવન નહીં એટલે પતંગ ચગે નહીં અરે વાહ અરે વાહ એના વિડીયો ઉતાર દેવાના તો ગીત સાથે મૂકવા તો સાઈડમાં
તો રાતના વાગે છે 9:30 અને અમે લોકો નીકળ્યા છે પતંગ લેવા માટે. પતંગ રસિયાઓને લઈને જ નીકળ્યા છે. આપણે તો એટલો બધો ઇન્ટરેસ્ટ છે નહીં પતંગમાં, પણ પતંગ રસિયાઓ લઈને નીકળ્યા છે. મારે તો તબિયત જ ઠીક નથી પતંગ લેવા જવાની, પણ આ બધા કે ચલો એટલે ચલો ત્યારે. પણ જઈએ છીએ સેક્ટર 21માં. સન્નાટો છે અત્યારે તો રસ્તામાં. ત્યાં આગળ કેટલો ટ્રાફિક મળે છે જોઈએ. ટ્રાફિક તો હશે પુષ્કળ. એ ગાડી ભડકે ને ભડકે બળી જાય છે 0 તો અમારા પ્રોફેસર સાહેબ શ્રી અને માસ્ટર માઇન્ડ અમારા માસ્ટર કાઇટ માસ્ટર આશુતોષ પટેલ અને જઈ રહ્યા છે કાઇટ ફેસ્ટિવલમાં કાઇટ લેવા માટે. તો ભાઈ જોવો એટલો ક્રાઉડ લાગતો નથી અહીંયા તો. છેક દૂર દૂર ક્રાઉડ દેખાય છે, બાકી અહીંયા તો કોઈ ક્રાઉડ લાગતો જ નથી. હા ના ના બધા અલગ અલગ જ છે. એ આપ તો ભાઈ અમે જો પેલો સટકી નહીં જોયો તો અત્યારે ફરી રહ્યા છે, આમ આમ જઈએ છીએ પણ કોઈ જગ્યાએ સેટ થતું નથી. અને અમારા પ્રોફેસર સાહેબ આ છોકરાઓને લઈ લઈને ફરે છે પણ કોઈ જગ્યાએ સેટ થવું લાગતું. કાલે આપણો સાહેબ ના અમદાવાદ જતા પેલા અર્ટિગા જો શું કર્યું છે ઉપર પેલું એ કર્યું છે કે શું એસી નહીં પણ બેડ તો નહીં કર્યો ને એ ભાઈ અત્યારે ફરી રહ્યા છે પણ બધા ભાવમાં તો કોઈ એટલો જાજો ડિફરન્સ લાગતો નથી. ફાઇનલ કરો ભાઈ કારણ કે ક્યાં સુધી ફરતા રહીશું. છેલ્લે ભાઈ અહીંયા આવ્યા છે દાદાની જોડેથી અમે પતંગ લઈએ છીએ. ફાઇનલ ડીલ ડન કરી છે. એક થોડાક માટે આ 2 જણા છે ને વીઆઈપી માણસો અમારા જપતા નથી. છેક આખું મને ફેરવીને લઈને આવ્યા છે. એટલું બધું ફેરવ્યું છે ને આ લોકોએ. આખું માર્કેટ ફરે છે. એ અથર્વા માટે લઈ લો. એ 1000 વાળા અથર્વા માટે નાની. બસ તો ભાઈ અમે આ પતંગડિયા નાની એક લઈ લઈએ આમાંથી. એટલે ભાઈ એ ચડાવી અથર્વા માટે લઈ લઈએ છે. ના નાની બતાવીએ ને ના ચડાવે આ એવું અથર્વા માટે મોટી લઈ લઈએ ત્યારે. એ ચડાવતો તો ભાઈ બાજુમાંથી જાય તો માર્કેટ છે ને ખુલ્લું. એકદમ ખાલી ખાલી માર્કેટ લાગે છે. હવે કાલે ખબર નહીં કેવું થાય છે, બાકી અત્યારે તો માર્કેટ ખાલી જ છે. એ આ શું તો ભાઈ ફાઇનલી અમે લોકોએ લઈ લીધા છે. કઈ ટેપ આગળ દે. અને આ છોકરો ખરેખર અમે જે કામે લાવ્યા તે કામ માટે પરિપૂર્ણ નીકળેલ છે. હા અમે અત્યાર સુધી મજૂર તરીકે જ જ્યાં છે ભાઈ તાર પપ્પાની જોડે. હા નવરાત્રિનું ખરીદી કરવા માટે એટલે ખબર પડવી જોઈએ. કાળું બેલ્ટ બંધ્યો છે ભાઈ ફર્સ્ટ ક્લાસ. તો હવે ધીમે ધીમે પબ્લિક જામતી લાગે છે પણ એટલી બધી તો નથી જ. બોર આવી ગયો છે, શેરડી આવી ગયો. જોરદાર કટિંગ કરીને મૂકી છે ને ભાઈ. આ કેવી લાગે છે ને પેલી કેવી લાગે છે. તો ફાઇનલી ભાઈ અમારી ખરીદી થઈ ગઈ પૂરી. આજે ફિરકીઓ તો વહેલી આવી ગઈ હતી પણ પતંગ બાકી હતા તો પતંગ અત્યારે લઈ લીધા છે. હવે આ પતંગ કોણ ચગાવે છે આપણે ચેક કરીશું કોણા ત્યાં જાય છે. બદલાઈ ના જાય ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને અમારા ભાઈને તો એટલી બધી ઉતાવળ આવી છે ને પતંગ લઈને જવાની. ઘેર કન્યા બંધી દેજો બધી ભેગી તારી કન્યા બંધી દેજે. આ બધી મૂકી દે. જીતુભાઈ ઘેર જ મૂકો અત્યારે. અને કહેવાનું કે બધાને કન્યા બંધો. હા બસ એ તો અમે કહેતા હતા. અમે આજ પહેલાં અહીંયા રોકાયા છે ને ઉત્તરાયણમાં એટલે એમને ખબર પડે કે કન્યા બંધાઈને ઉપર લઈ જવાનું. અમે જીતુભાઈ તો બેસી જ રહેવાના એટલે બેઠા બેઠા કન્યા બનશી. રાત્રે 11 વાગે બાપ દીકરો બોન ના ખાય છે.
મને તો ભાવતો જ નહીં 11 વાગ્યા લોકો મોહન થાર ખાય છે આજ મોહન પહેલી થાર વાર જિંદગીમાં ભૂખ લાગી ખાઉં છું જિંદગી પહેલી વાર ભૂખ લાગી અરે દીધો લોકો મોરદાર આટલા ડબ્બો વડાવડો પતાવી દીધો આખો કેટલી વાર બનાવે મેં ખાધું મમ્મી રાત્રે ગળ્યું ખવાય આવ ખાય છે શું ખાય છે તું ખાય છે એને તો મમરા લાડવા પતી છે હાથ ધોઈને ઊંઘજે ચીકણા થશે નગર જો લાડુ ખાય છે બરાબર ને તું લાડુ ખાય છે આ ભા નામની આ પથ્થર વાગે અને ભૂખડો છે આ બધી અમે પોતે ભૂખડ ખાઈને પછી કેમેરા પકડી લીધો ભૂખડી 1200 છે આ બધી બાકી ના અડધું તો ખાઈ લીધું ને હજુ અડધું ખાશા તમે તો આ કેમેરો ચાલુ રાખો હું આમાં છે ને? ઊંઘવા જઉં છું 2-3 ડેફા થઈ ગાયબ થઈ ગયા એટલે વિચારો બે ત્રણ તો નતો એક જ હતો એક જ બે આખા મેં મેં લીધું ને તારે એક જ હતો અડધું હતું 70% ભાગનો હતો 30% એમાં ખવાઈ ગયેલું હતું આખામાંથી અડધું તો મેં લીધું મેં જોયો તો ગમે ત્યારે બે હતા તે તો સવારે જોયો હે બુડી વાત કરે છે તે હમણાં જ. હું રાંધતી હતી પહેલા જ ગમે ત્યાં જોયો તો હમણાં જ જોયો તો હમણાં ફોનમાં બનાવતી પહેલા જ બરાબર ઓકે ચલો ગુડ નાઇટ જમ્પે બોલવા ઉપર ગુડ નાઇટ ના શુભ રાત્રિ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય દ્વારકાધીશ